નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. રાજકોટમાં મારામારીની ઘટનાઓ યથાવત છે. રાજકોટમાં પાડોશીઓ વચ્ચે મારામારી થઈ. પિતા પુત્રએ અગમ્ય કારણોસર હુમલો કર્યો. બાદમાં અન્ય લોકોએ પણ બોલાચાલી કરી, પથ્થરમારો કર્યો. વાયરલ વિડીયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી. અગાઉ પણ પિતા પુત્ર સામે નોંધાઈ હતી ફરિયાદ. તો હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સીધા પથ્થરના ઘા કરવામાં આવી રહ્યા છે. જે વ્યક્તિ આ સમગ્ર ઘટનાને મોબાઈલમાં કેદ કરી રહ્યો હતું તેના પર મોટી ઈંટ જે છે તે ફેંકવામાં આવી છે. દ્રશ્યોની અંદર પણ આપ જોઈ રહ્યા છો. વારંવાર પરિવારના જનો સમજાવી રહ્યા છે, પરંતુ પરિવારજનો ન સમજતા વધુ મારામારી થઈ. પાડોશીઓ વચ્ચેની આ મારામારી જે છે તેનો વિડીયો હાલમાં આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો. પથ્થર ફેંકવામાં આવ્યો છે તે વિડીયોની અંદર સમગ્ર ઘટના જે છે તે કેદ થઈ ગઈ છે. જે રસ્તામાં પડેલો ઈંટાકડો હતો, પથ્થર હતો, તે જ સીધો ફેંકવામાં આવ્યો છે કે જે મોબાઈલમાં શૂટ કરી રહ્યું છે તે વ્યક્તિ ઉપર. તો રાજકોટની અંદર ફરી એક વખત આવી ઘટનાઓ મારામારીની સામાન્ય થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ન કોઈ પોલીસનો ડર રહ્યો છે, ન કોઈ કાયદાનો ભય રહ્યો છે લોકોને. તો રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. માત્ર 7 જ દિવસમાં મારામારીની 7 જેટલી ઘટનાઓ જોવા મળી છે. જાહેરમાં મારામારી થઈ હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હવે રાજકોટના પાંજરાપોળ નજીક વાહનોથી ધમધમતા રોડ પર મારામારી થઈ છે. ફ્રૂટ વેચતા વેપારીને માર માર્યાનો વિડીયો સામે આવતા જ સવાલો ઉઠી રહ્યા હતા. આ ઉપરાંત કાલાવાડ રોડ પર આવેલા નકલંગ ચા નજીક પણ યુવકો વચ્ચે છૂટા હાથની મારામારીનો વિડીયો જોવા મળ્યો. એક યુવકને અન્ય યુવકોએ માર માર્યો. યુવતીની છેડતી કરવા માર માર્યાની આશંકા. તથા રાજકોટના નાના મહુવા સર્કલ નજીક અસામાજિક તત્વોએ એક યુવકને લાકડીથી માર મારતા યુવકને ઈજાઓ પહોંચી. એટલું જ નહીં, યુનિવર્સિટી રોડ પર સરિતા વિહાર પાસે અનેક લોકો બાખડી પડ્યા. તેવામાં રોડ પર મારામારી થતા લોકોની ભીડ ઉમટી પડી. આવી જ વધુ એક ઘટના મવડી ચોક નજીક આવેલા બાપા સીતારામ ચોકમાં બની, જે જાહેરમાં મારામારી કરતા 3 શખ્સો કેમેરામાં કેદ થયા. અન્ય સમાચાર પર નજર કરીએ. જીએસટી કૌભાંડમાં ધરપકડનો સિલસિલો યથાવત છે. રાજ્યભરમાં કરોડોનું જીએસટી કૌભાંડ કરી સરકાર સાથે છેતરપિંડી કરવાના ગુનામાં એસઆઈટીએ ભાવનગરથી વધુ 7 આરોપીઓની ધરપકડ કરી છે. એસઆઈટીએ પાલીતાણાના ગુનામાં 6 અને ભાવનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં 1 આરોપીને પકડ્યો છે. આ સાથે જ આ કૌભાંડમાં આરોપીઓની ધરપકડનો કુલ આંકડો 124ને આંબી ગયો છે. પકડાયેલા 7 આરોપીઓને મંગળવારે કોર્ટમાં રજૂ કરાશે. જીએસટી કૌભાંડની ગંભીરતાને જોતા ભાવનગર રેન્જ આઈજીની આગેવાનીમાં એસઆઈટીની રચના કરવામાં આવી હતી. બોટાદના ગઢડા પંથકમાં સિંહે કર્યું ગાયનું મારણ. રાયપર ગામમાં ગાયનું મારણ થતા ભયનો માહોલ જોવા મળ્યો. સીમ વિસ્તારમાં સિંહ હોવાનો વિડીયો વાયરલ થયો છે. સિંહે ગાયનું મારણ કરતા વન વિભાગ દોડતું થયું. ગાયનું મારણ કર્યાનું ગઢડા વન વિભાગે પુષ્ટિ કરી છે. સિંહનું લોકેશન શોધવા વન વિભાગની કામગીરી શરૂ થઈ ગઈ છે. બોટાદના રાણપર તાલુકામાં દીપડાના આંટા ફેરા વધ્યા છે. નાગનેશ ગામના ખેતરોમાં દીપડાએ 2 વાછરડીઓ પર હુમલો કર્યાનું જાણવા મળ્યું છે. સીમ વિસ્તારમાં દીપડાના આંટા ફેરાથી ખેડૂતો અને સ્થાનિકોમાં ફફડાટ છે. ખેડૂતો ખેતરમાં જતા ડરી રહ્યા છે. આ બાબતે વન વિભાગને જાણ કરતા અધિકારીઓ દોડી આવ્યા અને દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી. વન વિભાગે ખેતરોમાં પાંજરા મૂક્યા અને અલગ અલગ ટીમ બનાવી દીપડાની શોધખોળ શરૂ કરી છે. સાથે જ રાત્રિના સમયે ખેતરમાં ન જવા ખેડૂતોને સૂચના આપી છે. અરે બહુ જ બીક લાગે છે. અહીંયા આવી પણ અકાતું નથી અને રાતે તો મુદત ન આવે, દિવસે આવવું હોય તો તકલીફ પડે છે, કારણ કે બીકનો તો ફૂલ માહોલ છે. આપણે અહીંયા પિંજરું પણ મૂકેલું છે અને હગડ છે અને અમુક જોયેલો છે બધું, અને ટીમ પણ આવે છે, પણ તોય બીકનો બહુ માહોલ છે. આ 2 થી 3 દિવસ થયા, બરોબર. એટલે આ અહીંથી નીકળે છે હોરો, તો એના નિશાની પણ છે અને અમને અહીં કણે તકલીફ પડે ખેતી બધી રીતે રાતે આવવા જવામાં. આ તે બધી અમારા વાડીમાં કામ કરવું હોય, રાતે પાણી વાળવું હોય તો બીક લાગે.
હથિયાર હારે રાખવો પડે. પછી આ મજૂર હોય, જમીન વાવતા હોય, એમનું ધ્યાન રાખવું પડે. એમને સુવા બેવાની બધી વ્યવસ્થા અમારે કરવી પડે. પિંજરું લાવીને મૂક્યું છે અને હજી પકડાનો નથી. પિંજરું મુકાઈ દીધું છે અને ગામમાં એવું છે, ગામના લોકોને બધાને વિનંતી કરી છે કે ભાઈ તમે છૂટા છવાયા રાતે રખડશો નહીં અને માલ ઢોર અને પોતાની ઓલીનું ધ્યાન રાખજો. દીપડો છે એવી હકીકત દેખાતી નથી, પણ તોય અમે અમારા દ્વારા પૂરી કોશિશ કરી લીધી. પાંજરું મૂક્યું અને નાઇટ પેટ્રોલિંગ બી ચાલુ રાખી અને માણસને બી સમજાયા, સરપંચ સાહેબે, અમે લોકોએ બધા ભેગા થઈને કે રાતનું કોઈ બહાર જાજુ નીકળવું નહીં, વાડીઓમાં કોઈ દેખાય તો અમને જાણ કરવી. રાણપુર તાલુકાના નાગનેશ ગામ તેમજ આજુબાજુ વિસ્તારમાં દીપડો દેખાયાની સમાચાર મળતા જ લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. 2 દિવસ પહેલા રાત્રિના સમયે એક ખેડૂતેથી પસાર થતો હશે અને ત્યારે દીપડો દેખાયો હોય તેવા સમાચાર મળતા ગામના સરપંચને જાણ કરવામાં આવી હતી અને સરપંચને જાણ થતાં સરપંચ દ્વારા તાત્કાલિક જે વન વિભાગની ટીમ છે તેને જાણ કરાઈ હતી. ત્યારે તાત્કાલિક વન વિભાગની ટીમ છે તે નાગનેશ ગામે આવી પહોંચી હતી. નાગનેશ ગામ વન વિભાગની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે. ખેતરો છે તેની અંદર જે દીપડો હોય તેના નિશાન તેમને દેખાયા તેવું લાગી રહ્યું છે. તેને લઈને છેલ્લા 2 દિવસથી લોકોને દેખાઈ રહ્યું છે દીપડા જેવું પ્રાણી છે કે નહીં. ત્યારે વન વિભાગની ટીમ દ્વારા અહીંયા હાલ તો અત્યારે નાગનેશ ગામે પાંજરું મૂકવામાં આવ્યું છે અને લોકોને પણ સૂચના કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ હોય તેઓએ કામ સિવાય જવું નહીં. તેમજ ખાસ કરીને જે લાઇટનો વીજળીનો પ્રશ્ન હોય તો હાલ અત્યારે સરપંચ દ્વારા પીજીવીસીએલ વિભાગને કઈ દિવસે વીજળી કરાઈ છે, જેના કારણે રાત્રિના સમયે લોકો ખેડૂતો છે તેમને ખેતી કરવી પણ મુશ્કેલ ન પડે. એટલે કે ચોક્કસ કહી શકાય દીપડાની વાત લઈને હાલ તો અત્યારે નાગનેશ ગામના લોકો છે તેમાં થોડોક ભય પણ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ વન વિભાગ દ્વારા પણ તેમનું સતત નાઇટ પેટ્રોલિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. પ્રકાશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, રાણપુર. આ તરફ ડાકોરથી સમાચાર. નગરપાલિકાની ગંભીર બેદરકારી જોવા મળી છે. ડ્રેનેજ વિભાગનું વાહન નંબર પ્લેટ વગર જોવા મળ્યું છે. ડાકોર પાલિકાથી નીકળેલું વાહન અમદાવાદ જઈ રહ્યું હતું. ખેડા ટોલ પ્લાઝાએ વાહન ચેકિંગ દરમિયાન મામલો જોવા મળ્યો છે કે જેમાં નંબર પ્લેટ વગરનું આ વાહન ફરતું હતું. રાજકોટમાં 8 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કેસમાં દોષિતને આજીવન કેદની સજા ફટકારાઈ છે. દોષિત હરદેવ માંગરોળીએ વર્ષ 2019માં બાળકીનું અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું, જેનો થોરાળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી સીસીટીવીની મદદથી નરાધમને ઝડપી લેવાયો. જોકે વર્ષ 2021માં આરોપીને વચગાળાના જામીન મળતા ફરાર થઈ ગયો. ત્યારે રાજકોટ પોલીસે 2 વર્ષ બાદ ફરી આરોપીને હરિદ્વારથી ઝડપી લીધો. દોષિત હરિદ્વારમાં પોતાના મૃતક મિત્રની પત્ની સાથે લગ્ન કરીને જીવન વિતાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે. સુરતના કામરેજના કઠોદરામાં ઝાડની ડાળી હટાવવા જેવી સામાન્ય બાબતે ઝઘડો થયો. ઝઘડો બાદ એક વ્યક્તિએ રોડ પર ધર આવતા માલિકે આવેશમાં આવી હવામાં ફાયરિંગ કર્યું. રોડ પરથી ડાળી હટાવી લેવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી બાદ મામલો ભીચકતા ઝપાઝપી થઈ. બાદમાં 8 થી 10 જેટલા યુવકો એકઠા થઈ જતા મકાન માલિકે હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું. બનાવ અંગે કામરેજ પોલીસે ગુનો દાખલ કરી કામગીરી હાથ ધરી. कामरेज एरिया के दो घर के बीच में बेसिकली मन मुटाव जैसी झपाझपी हुई और उसमें एक पार्टी घबरा करके उन्होंने हवा में 3 राउंड की फायरिंग की, जिसके बाद पुलिस ने दोनों साइड की क्रॉस एफआईआर ली है और इसमें हवा में फायरिंग के वजह से आर्म्स एक्ट के भी सेक्शन को लगाया गया है. वहाँ पर इसके बाद तुरंत ही मामले को सुलझा दिया गया. સુરતમાં વિદેશમાં વર્ક પરમિટ આપવાના નામે કરોડો પડાવનાર યુસુફ પઠાણ ઝડપાયો છે. આરોપી યુસુફ પઠાણે પત્ની સાથે મળીને 21 લોકો સાથે વિઝા આપવાના નામે આચરી હતી ઠગાઈ. પતિ પત્ની 1 કરોડ 5 લાખનું ફુલેકું ફેરવી ફરાર હતા. આરોપી યુસુફ પઠાણ વિદેશ ફરાર થઈ જતા લુકઆઉટ નોટિસ પાઠવવામાં આવી હતી. દિલ્હી એરપોર્ટ પરથી ઇકોસેલે ધરપકડ કરી સુરત લાવ્યા. યુકેના વિઝા આપવાના બહાને ક્લાયન્ટો પાસેથી ક્લાયન્ટ દીઠ 5 લાખ ઉઘરાઈ કુલ 21 ક્લાયન્ટોના 1 કરોડ 5 લાખ લેખે મેળવી આરોપી યુસુફ ખાન
પઠાણ તથા તેના પત્ની દિવ્યાના બંનેએ પોતાની ઓફિસ ખોલી અને લેખિત કરારો બાંયધરી કરારો કરી આપી 1 કરોડ 5 લાખ મેળવી લઈ છેતરપિંડી આચરી વિદેશ ભાગી ગયેલ, જે યુસુફ ખાન દિલ્હી આવતા એલઓસી અન્વયે પકડાઈ ગયેલ. અને હવે વાત 31 ડિસેમ્બર પહેલા આવેલી પોલીસ એક્શનમાં. મહીસાગરમાં દારૂની હેરાફેરીનો નવો કિમિયો જોવા મળ્યો છે. કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી. સંતરામપુર પોલીસે ચેકિંગ કરતા ઝડપાયો છે વિદેશી દારૂ. 3 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 31 પહેલા ગુજરાતમાં દારૂ ઘુસાડવાના બુટલેગરના નવા કિમિયાનો સંતરામપુર પોલીસે પર્દાફાશ કર્યો છે. તો 31 ડિસેમ્બર પહેલા દારૂ ઘૂસણખોરી સામે એક્શન જોવા મળ્યું છે. દારૂની ઘૂસણખોરી સામે એક્શન પ્લાન. બનાસકાંઠા ચેકપોસ્ટ પર પોલીસની ચાંપતી નજર. ગુંદરી ચેકપોસ્ટ પરથી મોટી માત્રામાં દારૂ ઝડપાયો છે. દારૂ ભરેલા કન્ટેનર સાથે 2 આરોપી પકડાયા. રાજસ્થાનના મંડાર તરફથી આવતું હતું કન્ટેનર. કન્ટેનરમાં તકિયા, બ્લેન્કેટની આડમાં લવાતો હતો દારૂ. પોલીસે 4632 નંગ દારૂની બોટલ ઝડપી. કન્ટેનર સહિત પોલીસે 29 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. હાલમાં કન્ટેનર ચાલક રોબિન અને તફસુલ નામના આરોપીની અટકાયત કરાઈ છે. પાંથાવાડા પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ હાથ ધરી છે તપાસ. ગુજરાત રાજસ્થાનને જોડતી સરહદ પર તકેદારી. દારૂ પી ગુજરાતમાં ઘૂસતા લોકોને ઝડપવા એક્શન. શામળાજીની રતનપુર બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત સાથે વાહનોની તપાસ. અંબાજી પાસે ગુજરાત રાજસ્થાનની બોર્ડર પર પોલીસ સતર્ક. રાજસ્થાનમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની ઘૂસણખોરી ન થાય તે માટે એક્શન પ્લાન. અંબાજીની સરહદ છાપરી ચોકીએ તમામ વાહનોની સઘન તપાસ થઈ રહી છે. તો 31 ડિસેમ્બર પહેલા પોલીસ એક્શન મોડમાં છે, ત્યારે દારૂ ઘૂસણખોરીના મામલે પોલીસની લાલ આંખ જોવા મળી છે. વડોદરામાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડાયો છે. કરજણના ભરથાણા ટોલ નાકા પરથી ટ્રક પકડાય છે. વિદેશી દારૂની 734 નંગ પેટીઓ પકડાય. સુરત તરફથી નીકળતી ટેમ્પો વડોદરા તરફ જતા સમયે ઝડપાયો વિદેશી દારૂ. જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. આ તરફ અરવલ્લી જિલ્લામાં વર્ષ દરમિયાન પકડાયેલા દારૂ પર રોલર ફેરવીને નાશ કરાયો. મોડાસા પ્રાંત વિસ્તારના 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલા 4 કરોડ 70 લાખના દારૂનો નાશ કરવામાં આવ્યો છે. શામળાજી પાસે જીએસટી ગ્રાઉન્ડમાં કરોડો રૂપિયાના દારૂ પર રોલર ફેરવાયું. વર્ષ દરમિયાન રાજસ્થાનથી દારૂની ઘૂસણખોરીની ફિરાકમાં કરોડો રૂપિયાનો દારૂ પકડાય છે, ત્યારે શામળાજી પોલીસ સ્ટેશન, મોડાસા ટાઉન રૂરલ, મેઘરજ, ઈસરી, ભિલોડા અને ટીંટોઈ સહિત 7 પોલીસ સ્ટેશનના દારૂને એકત્ર કરી તેનો નાશ કરવામાં આવ્યો. લાખો બોટલોને એક સાથે રાખીને પોલીસ અધિકારીઓ અને પ્રાંત અધિકારીઓની હાજરીમાં દારૂના જથ્થાને નાશ કરવાની કામગીરી કરાઈ. 7 પોલીસ સ્ટેશનની અંદર પકડાયેલા વિદેશી દારૂના નાશ કરવા માટે આજરોજ મોડાસા પ્રાંત અધિકારી શ્રી તથા રેવન્યુ વિભાગના કર્મચારીઓની હાજરીમાં કુલ અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર પકડાયેલો 4 કરોડ 70 લાખનો મુદ્દામાલ શામળાજી સેલટેક્સ ખાતે લાવી અને રોલર ફેરવી અને તેનો નાશ કરવામાં આવેલ છે. પંચમહાલ બાદ બનાસકાંઠામાં પણ જાસૂસી કાંડ. સરકારી ગાડીઓની જાસૂસીનો થયો છે પર્દાફાશ. ખાણ ખનીજ અને પોલીસની ગાડીઓની જાસૂસી. વોટ્સએપ ગ્રુપમાં ઓડિયો અને ફોટો મૂકતા હતા. સરકારી ગાડીના લોકેશનની માહિતી આપતા હતા. ગ્રુપના સ્ક્રીનશોટ્સ અને ઓડિયો થયા છે વાયરલ. 3 દિવસ અગાઉ ખાણ ખનીજ વિભાગની ગાડીમાંથી જીપીએસ પકડાયું હતું. બનાસકાંઠા જિલ્લામાં અગાઉ પણ જાસૂસી કાંડ મામલે થઈ હતી ફરિયાદ. બનાસકાંઠામાં ખનીજ માફિયા અને રોયલ્ટી ચોરી બન્યા છે બેફામ. ન્યૂઝ 18 ગુજરાતીની ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કિશોર પાસેથી મેળવીશું. કિશોર, જે સમગ્ર ઘટના સામે આવી છે, વધુ શું જાણકારી હાલમાં પણ મળી રહી છે જાસૂસી કાંડમાં? ચોક્કસથી સિદ્ધાર્થ, પહેલા બનાસકાંઠાની જે ખનીજ માફિયા અને રોયલ્ટી ચોરો જે બેફામ બન્યા છે, એમના દ્વારા ખાણ ખનીજ વિભાગની જે ગાડી હતી તે ગાડીમાં જીપીએસ ટ્રેકર ફિટ કરી દેવામાં આવ્યું હતું અને તે બાબતે ફરિયાદ નોંધાઈ હતી ને તે બાદ તપાસમાં એ સામે આવ્યું છે કે ખાણ ખનીજ વિભાગ અને પોલીસની ગાડીઓ માટે 2 અલગ અલગ જાસૂસીના જે ગ્રુપો બનાવવામાં આવ્યા હતા ને આ ગ્રુપોમાં અલગ અલગ માણસો દ્વારા કઈ ગાડી જિલ્લાની અંદર કયા સ્થળે ફરે છે તે ઉપરાંત ખાણ ખનીજ વિભાગની ગાડીઓ ક્યાં ક્યાં ફરે છે તે
તે બાબતના વિડીયો તેમજ ઓડિયો ક્લિપ આ ગ્રુપની અંદર મૂકવામાં આવતી હતી અને આ રીતે આ જાસૂસી કરવામાં આવતી. અત્યારે તો માત્ર આ 2 ગ્રુપો જ પકડાયા છે. હજુ પણ વધુ આવા ગ્રુપો પકડાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે રીતે કિશોર હાલમાં કહી રહ્યો છે, આવા અનેક ગ્રુપ હજી પણ એક્ટિવ છે, તેને પણ પકડવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે, પરંતુ તે પહેલા નજર કરીએ ટોપ 3 ખબરો પર. દીકરીઓના ભાગીને પ્રેમ લગ્ન મુદ્દે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે વ્યક્ત કરી ચિંતા. કહ્યું, ઘરમાં યોગ્ય વાતાવરણ ન મળતા બની રહી છે આવી ઘટનાઓ. ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીનો કહેર. સુરતમાં સચિન સાતવલા બ્રિજ પર બાઇક સવારને દોરીના કારણે ગળામાં પહોંચી ઈજા. ઉત્તરાયણ પહેલા રાજકોટમાં ઝડપાયો ચાઇનીઝ દોરીનો જથ્થો. 147 નંગ દોરી સહિત 3.63 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત.